ગુજરાત ભારતના એક સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીચ રાજ્યમાંથી એક છે. આટલું જ નહીં, પરંતુ ગુજરાત દેશનો સૌથી અમીર રાજ્યમાંનો એક છે. ગુજરાત એક ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સૌંદર્યપૂર્ણ રાજ્ય છે, જે પર્યટન માટે વિશેષ પ્રસ્તુતિ રાખે છે. આ સ્થાને ઘેરેલી સાંસ્કૃતિક ધરોહર, વિવિધ રંગબોધ ભૂમિઓ, આધ્યાત્મિક સ્થળો અને દિવ્ય રહેલી રમતોને લઈને ગુજરાત એક અનોખો પર્યટન સ્થાન છે. ગુજરાતમાં દરેક શહેર અને ગામ વિવિધ રાજકીય, ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોના વિરાસતને હર્ષ સાથે આપે છે. આપણું આ ગુજરાત એ હવે આંતરરાષ્ટ્રીય પ્રવાસનનું કોરિડોર બનવા જઈ રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધોલેરા, ધોળાવીરા અને લોથલ જેવી સાંસ્કૃતિક ધરોહર ગુજરાતને ઇન્ટરનેશનલ પ્રવાસનના કોરિડોર તરીકે પ્રસારિત કરશે. આવું જ એક અનન્ય, વિશ્વનું સૌથી મોટું મેરીટાઈમ મ્યુઝિયમ અને લાઇટ હાઉસ આપણા લોથલમાં બનવા જઈ રહ્યું છે. लोथल में दुनिया में नाम कमा सके ऐसा मैरीटाइम म्यूजियम बन रहा है. जैसे स्टैच्यू ऑफ यूनिटी उससे एक पहचान बनाई है, ये लोथल का मैरीटाइम म्यूजियम भी बनाएगा, क्योंकि हमारे लिए गर्व की बात है, दुनिया का सबसे पुराना बंदरगाह लोथल ये हमारी गुजरात की धरती पर है, ये हमारे भावनगर के किनारे पर है. લોથલ એ ગુજરાતની મધ્યમાં આવેલ પ્રવાસન સ્થળ છે. લોથલ એ સિંધુ ખીણની સંસ્કૃતિનું એ સ્થળ છે જે ઇતિહાસના પાના પર સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. અત્યાર સુધી તમે ઇતિહાસના પાના ફેરવીને લોથલ વિશે વાંચ્યું જ હશે, પરંતુ હવે તમે સિંધુ ખીણની સંસ્કૃતિના આ લોથલ શહેરનો અનુભવ કરી શકશો. અહીં વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે. આ મ્યુઝિયમ 5000 વર્ષ જૂની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરશે. આ મ્યુઝિયમ 400 એકડમાં બનવામાં આવી રહ્યું છે. અહીં 77 મીટર ઊંચું લાઇટ હાઉસ બનવામાં આવશે, જેની લાઇટ્સ તમે અમદાવાદથી સરળતાથી જોઈ શકશો. આ ઉપરાંત નેવલ મ્યુઝિયમ પણ બનશે, જે તમારા મનને મોહી લેશે. આ મ્યુઝિયમને દુનિયાના પર્યટન નકશા પર લાવવા માટે ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી 4500 કરોડના ખર્ચે ગુજરાતનું ઉભરતું આ એક આંતરરાષ્ટ્રીય પ્રવાસી નગર બની રહ્યું છે. વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ નેશનલ મેરીટાઈમ હેરિટેજને સાકાર કરવા માટે સરકાર આગળ વધી રહી છે. ભારતના સંયુક્ત અને વૈવિધ્યસભર દરિયાઈ વારસાનો વિકાસ કરાઈ રહ્યું છે. લોથલ એ હડપ્પિયન સંસ્કૃતિના અગ્રણી શહેરોમાંનું એક હતું અને સૌથી જૂના માનવ સર્જિત ડોકયાર્ડની શોધ માટે જાણીતું છે. લોથલને વિશ્વ કક્ષાના આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે ઉભરી લાવવા માટે આયોજન કરાઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ દ્વારા ગુજરાતની પ્રવાસન ક્ષમતાને વેગ મળશે. મેરીટાઈમ કોમ્પ્લેક્સને એક દિવસમાં હજારો પર્યટકોના સ્વાગત માટે વિકસિત કરાઈ રહ્યું છે. જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દરરોજ પર્યટકોના આવવાનું રેકોર્ડ બની રહ્યું છે, એવી જ રીતે એ દિવસ દૂર નથી જ્યારે દેશના દરેક ખૂણેથી લોથલમાં લોકો આ હેરિટેજ કોમ્પ્લેક્સને જોવા માટે આવશે, જેથી પ્રદેશના આર્થિક વિકાસમાં પણ વધારો થશે. વર્ષ 2019માં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ થયેલ, જેનું કામ માર્ચ 2022માં શરૂ થયું હતું, જેમાં હડપ્પિયન આર્કિટેક્ચર અને જીવનશૈલીને ફરીથી બનાવવા માટે લોથલ મિની રિક્રિએશન બનાવવામાં આવશે, જેમાં હડપ્પાની વસ્તીના ઘરો, ગલીઓ અને બજારોની રૂપરેખા તૈયાર કરવામાં આવશે, જે મુલાકાતીઓને હડપ્પા શહેરના જીવનથી રૂબરૂ કરાવશે. આ મ્યુઝિયમ 5000 વર્ષ પહેલાની સંસ્કૃતિનું સફર કરાવશે. મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેજ અને મિનિસ્ટ્રી ઓફ કલ્ચર થકી ગુજરાતનો જે વિસ્તાર સૌથી ઝડપી વિકસિત થઈ રહ્યો છે તે છે આપણું લોથલ. આ પ્રોજેક્ટના વિકાસને લીધે રોજગાર અને સ્વરોજગારીની હજારો તકો ઊભી થશે. આ ક્ષેત્રને આ વાતનો પણ લાભ મળશે કે
આ અમદાવાદથી ખૂબ જ નજીક છે. અમદાવાદમાં થતા ગ્રોથની સાથે આ કોમ્પ્લેક્સનો પણ ગ્રોથ થવાનો છે. ભવિષ્યમાં વધારેથી વધારે લોકો શહેરોથી અહીંયા આવશે અને પોતાની મૂડીનું રોકાણ કરશે. રિયલ એસ્ટેટ સંપત્તિ સર્જનના સૌથી મોટા માધ્યમો પૈકીના એક તરીકે ઓળખાય છે. જમીન એક એવું રોકાણ છે જેની ડિમાન્ડ આજે પણ છે અને આગળ પણ આ ડિમાન્ડ રહેશે અને ડિમાન્ડ વધતા એના પ્રાઇસીસ પણ વધશે. ભારત સરકાર રિયલ એસ્ટેટ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે વિવિધ નીતિઓ અને પહેલો અમલમાં મૂકી રહી છે. અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ, રોકાણકારો માટે ટેક્સ બેનિફિટ્સ અને બિઝનેસમાં સરળતા અને સુધારા જેવી પહેલોએ રિયલ એસ્ટેટ રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કર્યું છે. 2024માં રિયલ એસ્ટેટની માંગને આગળ ધપાવવા આ પગલાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષિત કરશે તેવી અપેક્ષા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ જેમ કે સ્માર્ટ શહેરોનો વિકાસ અને સુધારેલ પરિવહન નેટવર્ક ભારતમાં રિયલ એસ્ટેટ લેન્ડસ્કેપને બદલવા માટે તૈયાર છે. આ પહેલો કનેક્ટિવિટી વધારે છે, રોજગારીની નવી તકો ઊભી કરે છે અને ઉભરતા પ્રદેશોમાં રોકાણ આકર્ષે છે. પરિણામે આ વિસ્તારમાં રિયલ એસ્ટેટની માંગ 2024માં આસમાને પહોંચવાની સંભાવના છે. કલ્યાણ ડેવલપર્સ 2016થી આ ક્ષેત્રમાં કાર્યરત છે અને તેની સાથે સાથે કલ્યાણ ડેવલપર હંમેશ માટે તેમના વચનથી ટેવાયેલ છે. કલ્યાણ ડેવલપર્સે કરેલા તમામ કમિટમેન્ટ તેઓ સમય પહેલા પૂર્ણ કરે છે. તેઓ લોથલમાં પ્રોજેક્ટ મૂકનાર પ્રથમ કંપની છે. કલ્યાણ ડેવલપર્સના તમામ પ્રોજેક્ટ અરહમના નામથી ઓળખાય છે. લોથલ માટે મહત્વાકાંક્ષી યોજનાના ભાગરૂપે કલ્યાણ ડેવલપર્સ અરહમ નામે વિલા, પ્લોટ, ક્લબ અને રિઝોર્ટ બનાવી રહ્યું છે. અરહમ વાટિકા, અરહમ કલશ 1, અરહમ કલશ 2, અરહમ કલશ 3, અરહમ કલશ 4 અને 5, અરહમ ગ્રીન અને હાલમાં જ લોન્ચ કરેલ અરહમ કલશ 6 આ બધા જ આપણા રનિંગ પ્રોજેક્ટ છે. જેમાં NMHC થી અરહમ ફાર્મ હાઉસ 100 મીટર, અરહમ કલશ 3 કિલોમીટર, અરહમ કલશ 2 5 કિલોમીટર, અરહમ ગ્રીન 8 કિલોમીટર અને અરહમ કલશ 4 અને 5 5 કિલોમીટરના અંતર પર આવેલ છે. તેમાં ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, આઉટડોર ગેમ્સ, જિમ્નેઝિયમ, ઇન્ડોર ગેમ્સ, કેફેટેરિયા, કિડ્સ ગેમિંગ ઝોન, જોગિંગ પાર્ક અને થિયેટર રૂમ જેવી સુવિધાઓ અવેલેબલ છે. લોથલ મ્યુઝિયમ, ધોલેરા સ્માર્ટ સિટી, કોટ ગણેશપુરા, નવકારધામ, અર્ણેજ બુટ ભવાની મંદિર, સારંગપુર હનુમાન મંદિર અને નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ આ બધાની નજીક આવેલ આ પ્રાઇમ લોકેશન છે. અરહમ ગ્રુપમાં તમે ખૂબ જ નાના પાયે રોકાણ કરી શકો છો. અરહમ ગ્રુપે અત્યાર સુધી એમના ક્લાયન્ટને રોકાણ પર 100%થી વધુ વળતર આપ્યું છે. અરહમ ગ્રુપ દરેક નાના તથા મોટા રોકાણકાર માટે તેમની જરૂરિયાત અને પ્લાનિંગ પ્રમાણે રોકાણની તક આપે છે, જેથી તમામ મિડલ ક્લાસ ફેમિલીઝ તેમજ જોબ ધારકો પણ હવે ખાસ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. જો તમને લાગતું હોય કે આ વિસ્તાર ફક્ત ઉદ્યોગો માટે છે તો તે ખોટું છે. આ એક રહેણાંક વિસ્તાર પણ છે. ભવિષ્યમાં આપના આ રોકાણનું વળતર આપને 100%થી પણ વધુ મળી શકે છે અને મળેલ પણ છે. અરહમ ફાર્મ હાઉસ, કલશ 1 અને અરહમ ગ્રીન એ એમના કમ્પ્લીટ સોલ્ડ આઉટ પ્રોજેક્ટ છે અને સક્સેસફુલ પ્રોજેક્ટ છે. અહીં તમે 0% ઇન્ટરેસ્ટ EMI ઓફર મેળવી રહ્યા છો તો હવે ગુજરાતના સૌથી વિકાસશીલ વિસ્તારમાં ઇન્વેસ્ટ કરો. અહીં તમે 100 વારથી લઈને 500 વાર સુધીના પ્લોટ લઈ શકો છો. આ બધા જ પ્રોજેક્ટ NANOC ટાઇટલ ક્લિયર છે. અત્યાર સુધીમાં અરહમ ગ્રુપ સાથે જોડાયેલ તમામ ચેનલ પાર્ટનર તથા તમામ રોકાણકાર એ એક ફેમિલી છે અને ફેમિલીની જેમ સાથે રહે છે. અરહમમાં આપની સાંસ્કૃતિક ધરોહર જળવાય છે. દર વર્ષે અહીં કાઇટ ફેસ્ટિવલ, દશેરાનો વિજય ઉત્સવ,
અને દિવાળી જેવા તહેવારો ઉજવાય છે અને આ તહેવારોની સાથે આયોજન થાય છે ગેટ ટુગેધર. અરહમ ગ્રુપ સંપૂર્ણપણે પારદર્શિતા સાથે કામ કરે છે. તો હવે કોની રાહ જુઓ છો? આપ આપના તમામ મિત્રો સાથે અમારા પ્રોજેક્ટની વિઝિટ કરો અને આ ફેમિલીમાં જોડાવો. રિયલ એસ્ટેટમાં રોકાણના 2 ઓપ્શન છે જે આપ જાણો છો, રેસિડેન્શિયલ એન્ડ કોમર્શિયલ. પરંતુ અરહમ ગ્રુપ ટુરિઝમ રિયલ એસ્ટેટ પર કામ કરે છે. અરહમ છે તો શક્ય છે. રોકાણના નવા સીમાચિહ્ન તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે અમે ભારતના આ પ્રાચીન સ્થળને સૂચવીએ છીએ. અરહમ ગ્રુપ હવે તેમના શ્રેષ્ઠ ગ્રાહક માટે શાનદાર ઓફર્સ લાવી રહ્યું છે. આજના આ વ્યસ્ત સમયમાં શું આપ આપનો સમય આપના પરિવારજન સાથે શાંતિ અને સમૃદ્ધિથી વિતાવવા માંગો છો? તો અરહમ ગ્રુપ સાથે ટુરિઝમ રિયલ એસ્ટેટમાં રોકાણ કરીને તમારા ભૂતકાળના ખોળામાં તમારા વર્તમાનને બનાવો. તો આજે જ સંપર્ક કરો અને પ્લોટ બુક કરીને પોતાના ભવિષ્યનું નિર્માણ કરો.